एंट्री पाड़ी बात तो छोड़ी दो मारी एंट्री चाहे पटचारी मुझे जो लागिस जबरदस्त काका શું હે તમે જોયું દાદુ ભાન છોકરાને જોઈન જઈ તે જાય જોવાની તો બધાની જાય હે 50 જેવી ગાડીઓ હતી અને પેલી કાસવા ખુલે ને એવી જેટલી ગાડીઓ હતી ખબર હે કેટલી હતી ખાસી હતી તે ધંધા કરો બીજે તમારે બધું હતું. ગાડીઓ લાવી હોય તો એવી રીતે જોઈને એમ ના કે હું તો જેમ કંઠિયા પહેરતા હતા ને પેલા લારીયામાં એવી મારો ઈરાદો જ ઈ રહ્યો હે આપણે ગાડી લાની હે ઈ ગાડીઓ આવશે બધું આવશે ધંધા પાણી કરો હોય શું ને દાદુજીના છોકરા તો કમાય છે હવે એ તો આખો દાડો ભાટકતો હોય હે તા તું શું કરે હે હું તો તોય ક્ષેત્રનું નહીં કરતો શું કરે ક્ષેત્રનું તું હમણાં જ ઘઉં કઢાય ને એવું બધું ના કર્યું હવે તમે કહું જો આયા હો નથી હમુરદા. ઈ ભરવા દઉં હોય રોટલી ને એવું તમે જો આયા હમુરદા ક્ષેત્રમાં એટલે મારે પેશનનું કરી નાખવાનું ને ક્ષેત્રનું કરે તો કરવું ચોક પડે. વાળો કે નહીં તાર તમે આ ચાલો વેલાનો કોરું નાશ નાશ કરું પેશને એ તો નાખવું પડે તાર કરવું પડે કોમ પૈણું હોય ને તો ધંધા કરજો હરખા હોય ફોન મેલ દો હવે જોઈ ગયા શું કરો હજા ફોન મેલ ચમ શું કરો રે એટલે શું કરવાનું મારું લા વેલાનું શું વળ્યું તને શું કરવાનું એટલે એન્ટ્રી પાડવાની છે એટલે હોલ પર એન્ટ્રી નહીં પડતી તે દાદુ ભાયાને ચો અહીં આપણે જમીન ચો હે નિયાને ચો હે તો ચેવી એન્ટ્રી પાડી પડશે એન્ટ્રી પાડે રે એન્ટ્રી આપણે તો એવી જ એન્ટ્રી એનો છોકરો કમાય છે 15,000 રૂપિયા આપણે તો એન્ટ્રી એવી જ પાડવાની છે તું જતો ને હમણાં એન્ટ્રી પાડી દે એક કોણ પટેની છોડી દે હમણાં આપણે તો કહું એવી જ એન્ટ્રી પાડવાની છે તું જા ને હમણાં બૈડામાં એન્ટ્રી પાડી દે હરી તારમ એન્ટ્રી પાડે હર્યા હું તો વિચારે જેવું તો છે જેમ કે દાદે પહાડે કોઈ નતું આવ્યું જો ને ચાલી ગાડીઓ આ રણતુંગો કંઈક પ્રમાણે ગાડીઓની હોય તો કોક જડ્યું હે શું છે જેમ કે 15,000માં પૂરું ના પડે છોકરાના પગારે એટલી બધી ગાડીઓ ના આવે જોણવું પડશે મારે હવે કને કહેવરાવતા ને બકતાઈ ભેળા થાય ને તો બે જણા કોક કરું બકતાઈ જોણી લાગશે આરી બધી હું ડારી દઈશ તો વખા થાય કરું બકતાઈને ફોન ખડે કરીને બકતાઈને ફોન કરું તાર હેડો નહીં ધોઈ ફોન કરું રણતુંગને કોઈ કરવું છે નહીં અને દૂધ ખાવા છે પીવો તમે એ લોહી પીવા આવ્યું છો ઓય એને જોર આવે ઓને લ્યા બકતે આય તને હમણાં જ ફોન કરવાનું કરતો હતો હું ઓ સારું કરે તું આવ્યો તને હમણાં જ યાદ કર્યો તો 12 મહિના જીવીશ તું આ રણતુંગ કોઈ કરતા નહીં આ ભેંસું તરસી મરી જાય આરામ કોઈ કરવું નહીં એક વાત તને કહેવી હતી બોલો દાદાને છોકરાની હમણાં જોન થઈ જઈ ને સમાચાર તો મળ્યા મને હવે રણતુંગ એમ કહેતા હતા કે તારી 40 ગાડીઓ હતી એવું હોય ડીજી હતું ને પેલી કાસ ખુલે ને એને શું કહેવાય પેલી ઉપરથી એ ચી ટાઈપ ગાડી આવે રી નવી ગાડીઓ ઘાટે હાર આવે એ છોકરો એની માથામાં ઊભો હતો એટલે દાદાઈ પહાડ ચોહીને આવ્યું આ બધું એને ફૂંચી ખાવાના તું મારી ઘોડ 15,000 રૂપિયા છોકરો કમાય પણ એમાં પૂરું પડે એમાં ના પૂરું પડે ગાડીઓ હવે શું કર્યું એને કોઈ ખબર ના પડી તમે આ વાત જોણી લાવજો મારે પેલો આડો લઈને બેઠા છે મારે એન્ટ્રી પાડવી છે ઓમ કરવું છે મારે એ રહે ને રણતુંગ સંપલની દુકાનમાં રાખ્યા જ મેં તે ખાહણા વગર ભેણા કર્યા મારા બુટ તો લાવ્યો બરોબર એના ભાઈબંધ લાવશે ને ઓમ ને પનોતી એક નંબરનો એક તો પનોતી સુર ને પનોતી એ પનોતી છે હવે બધું જવા દો આનું કોક કરવું પડશે શાનું ગાડિયાની દાદાની તમે બધી જાણકારી લાવો મારી પાસે હા જેમ કે હવે ડોશી ને બોંગરા એકી રહેવા દીધા નહીં અમે આવવાની કશું રહેવા દીધું નહીં અમારે હવે મારે કોંક તો કરવું પડશે કે નહીં એટલે દાદા પાલથી જોણી લાવો છોકરો ચીરીત પહેણાયો હે ને બધું જોણી મને પછી વાત કરો તમે હા તમે અત્યારે જો એમના હોય ને તો ખબર પાડી જ લ્યો વળી
હા પાડી શું કરે હે ને બધું આમ હરખી રીતે પાછા પૂછજો. હા એમ મારામાં ભૂલ ના આવે તમે ઓય હા તાર તમારે નેહારું તમે નેહારો હા હું આવે હું એને પાઈ દઉં નકા આ ફરી પાછા દુવાય નહીં હાલે. હા એની સારવાર કરી શું સારવાર કરે મારે પેલો સડી ગયો હોત ને તો સારું હતું. દાદાજી તો આવ્યા હતા. શું કહો દાદાજી? આવો બકતા તો ભૂલો પડી ગયો. બસ આ બાજુ આવ્યા હતા. બેસ બેસ. બીજું બધું શાંતિ? લે પાણી પીવું હે? શું ક્ષેત્રનું કામ પતી ગયા બધા? હવ પતિ સુખ શાંતિ? હવ પતિ એમ બીજું શાંતિ નો? હવ ટોણું બોણું સારું પતી ગયું વિવાનું હવ હવ જાહો જલાલીથી એવું એમ જબરજસ્ત. તમે આયા ને મુંડા વિવો થિયેટર આવ્યું હતું થિયેટરમાં. શું થિયેટર આવ્યું તું? જમણવારમાં કીધું તું બધે કહેવાનો તો આવ્યો છોકરો. પા ઊંચા જ નહીં આવતા હવે થિયેટરનું કોમ એટલું આવી ગયું હતું ના ક્ષેત્રનું કામ તો આખી જિંદગી હોય હે તાર ટોણું ટહકું એટલે આબુ પડે તાર. અમારે ચેવડો મોટો પ્રસંગ કર્યો ને તમે હમુદા તાચ્યા નહીં પૂડું આવું થોડું ચાલે. કોમ આવી ગયું યાર શું કરવું હવે શું કોમ આવી ગયું કોમ આવી ગયું. હું પાડોશમાં લખતા ગોમન ગોમરો તો આ એકતા નહીં તમે તો તમારા કરતાં બહારના ના હારા ભાઈબંધુ બધાએ તો આવી ગયા હતા હા એ તો હડો તાણે જી થઈ ગયું આયા હોત તો કેવા વિવાહ કર્યા આપણી હા વિવાહ તો અસલ કર્યા. તો પસ્તાણ ચર્ચા કરતા ગામમાં હે? જબર કર્યા. થાતી ને ચર્ચા હા એવું જોયા હતા જોયું હા. ઓમાં લાગતું હતું કે આખી જિંદગી કોઈ કર્યું નહીં પણ વિવાહ કેવા કર્યા વિવાહ જબર કર્યા. તાણે ગામમાં ચર્ચા આ મને જેટલા કે એટલા કે જબ્બર વિવાહ કર્યા હું એને જાદુભાઈ એને. કર્યા ને હા એમ છે તા તમે જ નહીં આયા હોવે ક્ષેત્ર મૂસા આયા નહીં એટલે તમારી જોડે પેલો 15,000 કમાય છે ને ચોહી ના બધું લાયા. એટલે આવી ચર્ચાઓ થાય ગોમમાં હા શું આવી ચર્ચાઓ થાય કે એટલે તું કહે હે કે ચર્ચા થાય ગોમમાં ચર્ચા થાય ગામમાં એટલે તમને કીધું મેં. કશું નહીં મારી પાસે તો કશું નહોતું હમ. પણ એ તો જે છે એ બધું જબરજસ્ત છે મારી પાસે મને કહો. હે તમારે લેવું હોય ને હા. તારે છોકરા નોના જ છે ને હા તો આપણી પાસે આરાધના મંડળી છે ને હા એનું જબરજસ્ત સ્કીમ છે આપણી પાસે. એવું એમ હા તો મેં તો પહેલેથી જ છોકરાને નોનો હતો ને તારથી જ્યારે મેળવાનું ચાલુ કરીને 20 વર્ષ હતી. એવું હા એનો પૈણેવો થયો ને તાર 7,55,000 રૂપિયા થઈ ગયા. ઓહો હો બોલો જહો જલાલથી વિવાહ થાય કે ના થાય? હા થાય થાય હે એક નંબર વિવાહ થાય કે ના થાય? એક નંબર. આપણું કરો તમ તાર. કને તારે હા મારા છોકરા સાહેબ. તારા છોકરા હે તે કરવું છે તારે? હા કરવું જ છે ને તાર. તો એ તો આપણે છે સાહેબ બોલાવશે હા હા બીજા કોઈને કરવું હોય ને હા તોય આપણે કરાયા છે હા. ગમે ને જેને કરવું હોય ને હવ ભાળ હા. તારા છોકરાનું તો સેટિંગ કદાચ થઈ જાય હા આપણે કરી આલશે ચિંતા ના કરીશ. પેલા નોનો હે ને અમે ચમ ઊંચાનો છોકરો રે હોશિયાર ને એને વરી ચમ એને પેન્ટ ચડ્યું. પણ એને તો હજુ 5-7 વર્ષનું બોલી કહી તો હું હતો હગું કર્યું તાર. હા પણ તમારા છોકરાને પાડ્યો કે મારે એવી એન્ટ્રી પાડી એમ કહેતો હતો. હા પણ એ તો એન્ટ્રી પાડી હોય તો એમને ના થાય ને ભાઈ એન્ટ્રી પડે કોઈ હા તમે અભ્યાસ શું કીધું? આ આરાધના વાળો હા એ કરી આલો એને. આરાધના સહકારી બચત મંડળી હા એમાં હા પણ હવે તારું તો તારા છોકરાનું કદાચ મને સેટિંગ કરી આલી હું પણ હવે હોશિયારના છોકરાનું કેવું હોય ખબર હવે 5-7 વર્ષની બોલી કરી હવે એવી સ્કીમ તો મને કોઈ ધ્યાનમાં નહીં પણ આપણે સાહેબને બોલાવીને પૂછવું પડે. હા તો પૂછી લો આપણે. હે હા પૂછી લો. તો પણ પેલા હોશિયારને બોલાવવો પડે વાંકર. એ તો હું ઉભારો ફોન કરું. હે ફોન કરી કેમ કે હોશિયારને આપણે એની રાય તો જાણવી પડે ને હા હીરો શું કહેવા માગે હે શું નહીં કહેવા માગતો પછી આપણે સાહેબને બોલાવે હોશિયારને પૂછીને હોશિયારને ફોન કરતું હું કે દાદુજીને ઘરે એમ કે ફોન પડે ને હા હલો હા હોશિયાર આ દાદુજીને ઘરે આવજે. હા એ આ હેઠ આવો આવો એ વિવમ નહીં આયા એ આવે હોય આવે એ આમ તો હોશિયારી મોટી મોટી ફાતા પણ વિવમ હમુદા નહીં આયા એ કા ઘરે ગયો તાર ભેંસનું કરતા હતા. બસ હીરા તો ડોશી તો પાછી ઓતરા દાડે 3 દાડે દીહીને જતી રહેલી હોય હા શીખર શું હે ખબર પડતી નહીં અને ભાઈ નવરે ભેંસાના સોન ને બધું આવડતા હોય બીજું કોઈ આવડતું નહીં યાર અને છોકરુંને મોઢે ચડાયેલું પાછું બહુ પેલું રણતુંગુ હા હોય તે નાના દાદા, મુદ્દા હા યાર આવો શું કહો બેહો 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 બેઠી લાત છે અમે તો કેડી જ હજર થઈ બે હાથ જ નહીં ને હવે તો તે વોકી કેડે ઓછા અહીંયા કણ હાવણા બાવણા ફેરવો ને આ ડોશી તો જઈ તારને વાસિંદા ને બાસિંદા બધું કરવું પડે. શું ડોશી તો જઈ હે ડોશીને છોકરાને બે મોઢે ચડાયા તે નવરો શું કરા કહો તાણે છોકરા એમાં ફાટ્યા હે ને ના પૂછો વાત.
શું આ છોકરો ફાટે હા કોક કહેર્યો કે વિવાહ કરવાના છે ને પણ હજુ તો 5-7 વર્ષની બોલી કરી નથી. હું હતો જ ને આગી તમે કરી આ જહા તહા કરી છે જ કરી એ તો વાત કરી મેં પૂછો એમ જહા તહા કર્યું કોઈ એટલે તો એ તમને તો ફોન કર્યો આરાધના સહકારી મંડળીનો હાથ અમારી માથે હતો. એ વરી છે એવું એ તાણે? કેવું સેટિંગ થયું મારા છોકરો 4 થી 5 વર્ષનો હતો ને હા તારે મને એક સાહેબ મળ્યા હતા. હોય એની મને વાત કરી હતી. હા મને કે આપણી પાસે સ્કીમ હે હારામ હારી તમારો છોકરો 20 વર્ષનો થાય ને એટલે તમારે એક રૂપિયો છે ગોતવાનો થાય નહીં. એટલે મેં આખી સ્કીમ સમજી. એની મને સમજણ પાડી, સમજી મેં. પછી પૈસા આપણે 1000 રૂપિયા ખાતામાં જમા કરાવવાનું ચાલુ કરી નાખ્યું. એવું કર્યું છે એમ હોય એને ખાતું ખોલ્યું મારું, હા જમા કરવાનું ચાલુ કર્યું. વાહ 20 વર્ષે મારે વિવાહ કરવાનું થયું એટલે ઉપાડ્યા 7,55,000 રૂપિયા વ્યાજ સાથે આવ્યા. એમ હા પાછો અમારે 2 મોણસનો વીમો. એવું એમ હા મારો ને મારો ડોશીનો બેનો વીમો હા એ કાધું ને કોઈ થાય હા ભવિષ્યમાં આ તો કુદરતી હે હા એ વાત કોઈ સાચી. થાય હા તો 50% જ પૈસા ભરવાના. દાખલા તરીકે આપણે 1000 ભરતા હોય ને હા. તો 500 જ થઈ જાય. એમ હા અને કદાચ બેન કોઈ થાય હા ડોશી ને ડોહાન બેન કોઈ કદાચ ભવિષ્યમાં થાય વાહ કુદરતી તો કશું નહીં ભરવાનું. એમ. અને પાકતી રકમ તમારી 20 વર્ષે એટલા તમને પાછા મળી જાય. બોલો અમાર સારું તો ના આ- સારું? હારું જ ને અમારે તો હજુ રણતુંગ પાછા એવા બહુ કોમ કરતા હોત ને તો ડુસી ટપકાઈ દઉં હું એ ટપચી દઉં આ શું હવે એમાં નહીં પણ તમારે તો હવે 5-7 વર્ષ હાડર રહી ગયા હે. હા વેવે કીધું પોસો તમારે આરાધનાનું કરવું હોય તો હું સાહેબને ફોન કરું. કોઈક સ્કીમ તો હશે જ. કરો ને આપણે કરવા એ કરવું પાછી પડશે લોને ને. આલે હે લોને કેટલી હાલે લોન લોન એ બધું પૂછી લે આપણે. સાહેબ આવે ને એટલે સાહેબને પૂછી લે બધું. તમારે લોન લેવી હોય કશું વાંધો નહીં હે લોન લઈ લે આમાં શું હા અમે શું હે અને ગાડીનો લોન શોખ ને થયો હે તો હા એ તો જहाँ તहाँ કરવું હોય તો બધું પૈસા જોવા પૈસા વગર કોઈ થાય અત્યારે પછી તો ભરશે ઈ રહ્યા કમે કમે તમારે તારી બીડી લેવી હોય તો બાચી લઈને આવો ને. ઓવે પૈસા વગર કોઈ ના આ થાય. તમાર તો જમણવારમાં હું ચમ નતો આવ્યો હવે હાથ હાસવી કેમ ગેણા નતા નતા હે હાથ ગેણું જ લખાવું કે હતા જ નહીં શું આવે પણ ખાવા તો આબુ તું એમ મૂર્ખા ના તાણે. કીધું ના મજા આવે હાથ ગેણા ના શું? બાજુ ને ખીજામ હાથ અહીંયા ગેણા સોલા નતા. કરવા ટોણે બધા અહીંયા તારસી કરતા રહ્યા બહુ ચાલીને કોઈ અમે એમ કહો કે આજકેનું કરતો જ જાય તોય ના સારું લાગે દાદા તો લાગે બોલાવો સાહેબને બોલાવો પેલા હે સાહેબને. હું ફોન કરું સાહેબ જો આગા પાછા હોય તો તે ના કે પછી આજકાલ બોલાવી લો આપણે હા બરાબર ફોન લેતા આવું. લીધો હો ફોન કરું હાલ સાહેબને હાલ જ. તમારું સારું થતું હોય તો ના ના ભગવાન તમારું સારું કરશે હા. બગતે તું એ પેલું ખોડિયા મૂંઝું ને એક ગ્યાગલું ફરે ને એ બેનું કરવરાઈ દે હા. એટલે આ મારા વાળા ના થાય કાઢો તે ના દાદા ને ચેવો મેળાઈ ગયો જબ્બર. આ ચાચી હવારાનું થઈ રહ્યું હતું પૂડા એટલે કહું અત્યારે મેલ દેવા દે મને ચાચીમાં. અરે પણ આવું બધું બહુ માઇન્ડ વાપરો હો. ભયા અત્યારે તો તાર સગવડમાં રહેવું પડે ને મેળ આવે નહીં. અમે તો ફેશન શેતર ને ઘર ને આવું બધું કરે છે આવું કોઈ ટપ જ પડતો નહીં આરાધનાવાળા સાહેબ મુકેશભાઈ હારીજ આરાધનાવાળા સાહેબ લખતા નહીં આવડતું શું તમને મને ઓછું ફાવે લખતા. આ આવી બધા ગયો શું નંબર આવી ગયો કે નહીં? જો આરાધનાવાળા સાહેબ કીધું એટલે તરત પટ કરતો. હોશિયાર છે બરો તમે હોશિયાર તો તમારો અમે પણ હોશિયાર અમી હો. તમે શું વાત સાચી શું કહો આરાધના તે મેનેજર બ્રાન્ચમાંથી બોલો છો સાહેબ? હા મુકેશજી સર સાહેબ મજામાં? નમસ્કાર નમસ્કાર. દાદુજી બોલો દાદુજી. ઓળખાણે પડી ને? હા હવે તમે તો જે મને આરાધના સહકારી બચત બેંકમાંથી બધું આલ્યું ને મંડળીમાંથી એમાં તો પેલા જાહો જલાલીથી અમે તો વિવાહ કન્યા છે. આમાં તો મજા પડી ગઈ છે બરાબર. પણ ગામમાં વાહ થવા મળી કે ભાઈ આર્યું આપણે કર્યા જેવું ખરી બરાબર. તો હવે તમે શું કરો રે હાલ ના હોય તો આવો ને તો અમારે 2 પૈસા લેવાનું કહે ને બીજા લે છે સાઈડમાં. હા 30 ચારે આજ આવો હો કાલ આવો હો? લખતા જ છો એમ ને? સારું 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 લ્યો તો તમારા જેવા ભગવાન નહીં. હા એમ ને? સારું સારું આવો આવો મને આવીને ફોન કરજો હો. હા એટલે હું બીજા ભાઈના ઘરે બેઠો ને એવું લાગે હું તમને સીધા અહીંયા જ બોલાયેલું બખતાજીને. તો તમે આવો ને તો ખાલી પૂછજો કે બખતાજીને ઘર ચો એટલે બતાવી દઈએ તમને. હા હો ફોન રાખો
એ હા હારું ઈ આપણે. બરોબર એ હારું હો સાહેબ તો ભક્તો ને તો જ રાખો અહીંયા બેહવું સારું છે. હા એમ ને હા. એ રાખવું હે સોફાનું ને બધું અને શું હે માર્ગમાં કરે હે ને એટલે બધું બાર પટમાં અંદર આવવું પડશે ઠેઠિયા સાહેબને અને શું હે ખબર સાહેબ ને આવામ ના બેહારે અહીંયા થોડું વ્યવસ્થિત સાહેબ તો ગમે એ બેહી એવું કશું નહીં તો સારું સારું ના લાગે સારું તો અહીંયા બેહારો તો સોફા બોફા હોય તો અહીંયા બેહારો તો હો તો હમણે આવે રહ્યા હાલ જવું હે હેડ તો સાપોણી કરે તો ઘડી હાડો હાડો બખતાન તો સાપોણી કરે હાડો તો બગતઈ હા ગોલ્ડ ના તું હાલાલ હું તને મોડ હાલી હો? ઇલાયચી ને એટલે ઇલાયચીનું નખાવજો હો સામો હા તમને આડું બાડું બધું નાખો હા હા આપણે પેલા બગતાજી ઘર ક્યાં આવ્યું આગળ જાજો મોટો મોટો માઠ આવશે ને યા કન જાજો મોટો મઠ હા. એમ ને સારું હો છોટો પેલા બગતાજી ઘર ક્યાં આવ્યું આજ છે વાંધો નહીં હાલો હો. આવો સાહેબ આવો હા હા મજામાં સાહેબ શાંતિ બેહો પેલા સોફામાં બેહો બગતાજી કોણ કહો ભક્તે પોણી પા પંખો પંખો ચાલુ કરો બેહો હોશિયાર બેહો દાદા બેહો તમે બેહો શું સાહેબ મજામાં બીજી શાંતિ શાંતિ હો એમ હા શાંતિ જડી દૂર કરો અરે બે વચ્ચે બાળકોને પૂછવું પડી ઘર મળી ગયો એમ હા હવે તો બક્તા નામ તો બધાને આવડે એટલે દાદાજી ઘરે આયેલા એટલે આ તો તમને દાદાજી તો આયેલો મો હા બક્તાજી ઘર હવે આપણે અંદર હતું ઘર તેમાં તો હું બોલાયા હા, બરોબર બરોબર. માર્ગમાં થાય ને તો આવી જાય ને એમ દાદાજી કો હા લા થોડુંક લે ચાલશે માફી પેલી વાતચીત કરો હે વાતચીત કરો પોણી પોણી પીને હમા થઈ રહ્યા જોઈએ વાત કરા હાલ મને બીજી ઉતવાર નહીં પેલાની ઉતવાર થોડાક ચિંતા લાગે છે ચિંતન તો સાહેબ એને વાત છોડી છોકરો દે. કે હે હા કે એન્ટ્રી પાડવી છે એન્ટ્રી પાડે છે વિવાહ હે હા, હજુ હા. 5-7 વર્ષ કેડ હે બરાબર બોલી કરી લે હજુ વરસ હવે થાય હે હા હા છોકરો હજુ લગભગ કોને 16 વર્ષનો હે બરાબર પણ તો બોલી કરેલી હે હા, કે 5-7 વર્ષ પછી કરવા બરાબર ભણાય હજુ થોડું થોડું હા, તો આપણા વાળી પેલી બચત યોજનાનો પ્લાન સમજાઈ દઈએ આપણે એટલે મેં કીધું એટલે મારે પેલો વિવાહ એની જોયા ને હા એટલે એને થયું કે મારા બેટાનું મને જોડે તું જોયા બધું કર્યું એમ હા તેથી તો તમે મને ના પાડતા હતા ઉનો ગુનો હવે મારું કરતા મેં ના હતા. પાડી, સાચી મેં વાત હો. તમને નતું કીધું કે ભાઈ કરો આ સારું છે સાચી હવે વાત. તમને પરિણામ જોવા મળ્યું ને હા, મળ્યું, અને મળ્યું. ગામ લોકોએ જોયું ને ગોમ લોકો એટલે બધા એમ થયું કે આ કશું કરતો નતો હાવ રખડતો તો છોકરો ને બે છોકરો 15,000 માં નોકરી કરે હા. હવે 15,000 માં કોઈ થાય ના અત્યારે કશું આવતું નહીં 15,000 નું તો હા પણ ઓમ બધા ઓછું ફાટી ગઈ બધી હા. જોતા રહી ગયા તો ગામનો તમે કે ના કાંઈ કર્યું બોલે. એમ હે હવે તો તમારું જોઈ આ તેમ કોમ ના જો. જો હાલ તો બે તો આયા હે હા. હજુ બીજા આવશે આવશે તમે શાંતિ રાખો હા બધાય આવશે કેમ કે ફાયદો કરીને ના જોવે હા ફાયદા તો બધા વિચારતા હોય અને હવે બીજું આ તો તમને વિશ્વાસ નતો પણ અમે આ બધું કરીને તમને આપ્યું હા. એટલે હવે વિશ્વાસ છે વિશ્વાસ. હવે આમાંથી તમારે રોજગારી કઈ રીતે મેળવવી એ પણ તમારા બાબલાને અમે શીખવાડશું કે અત્યારે 15,000 ની નોકરી કરે પણ આ જ આરાધનાની અંદર કામ કરીને એજન્ટ તરીકે કામ કરશે તો એને કદાચ 5,000 થી મોડીને 25,000 આમાં ને આમાં કમાઈ શકશે ખરો ગોમન ગોમમાં બરાબર. રહી. આ બધું સારું છે હા તો એ પણ આજે હું તમને સમજાવું છું તે રીતમાં તમને સમજાવ્યા હતા પણ તેથી તમે ખાતું ખોલવા તૈયાર થતા નતા અમે પણ તમે હરું પાટલું ખોલ્યું મારે બી હા. ખોલ્યું. બરાબર મને એમ હતું કે નોનું છોકરું છે હજુ 4 મોટો થાય 4 કરવાનું પણ હવે ખબર પડી વરસ જાતે વાર થતા સાચી નહીં નહીં સાચી હે? વાત ફોન પડી ગઈ વરા થઈ ગયું થઈ એવું જાય થઈ જાય ને ખરી વાત તો આ અવસરમાં તમને ચોય કાઢું હવે હું તમને શું કહું હા બોલો ઈ તો બધું કોઈ શાંતિથી તમે સમજાવો બરાબર લાઈન ટુ લાઈન હા, બરાબર. આરી ઓમ થાય આરી ઓમ થાય
પહેલા ઓનો જો ઓના છોકરા તો મારે ઘરે જ કરવાનો આપણે બરાબર. ઘરમાં. બરાબર. એનો છોકરો નાનો. નાનો. પણ ઓને 5-7 વર્ષે વિવાહ કરવાના બરાબર એટલે એને કાઠું પડે નહીં બરાબર અને જાહો જલાલીથી આમ ધામધૂમથી વિવાહ થાય બરાબર એવું કોક સ્કીમ હોય હમ. તો આપણે એને કહો તમે હા. આપણે એને લોન લેવી હોય તો ચેવી સિસ્ટમ છે હા. પછી 5-7 વર્ષમાં મેળવા હોય બરાબર ફિક્સમાં હમ. હપ્તા ભરવા હોય હા. તો ચેવી સિસ્ટમ છે આપણે બધું લાયા છીએ, તમારા ટેમ્પલેટ પણ લાયા આયોજના છીએ. બચત સહકારી મંડળીમાં હોય ને હા. એ સ્કીમ બતાવો તમે હવે જો પહેલા તો તમારું નામ મને કહેશો હોશિયાર હોશિયાર તમારો બગતાજી બરાબર તો તમે આમનું જોઈ અને આ ખાતું ખોલવા માટે તૈયાર થયા પણ પહેલી તો આવનારની ઓળખાણ લેવી પડે કે ક્યાંથી આયા હે ક્યાંના છે કારણ કે અત્યારે ઘણી બધી કંપનીઓ આવી છે મંડળીઓ આવી છે ઘણી બધી મંડળીઓ ઊભી છે ક્ષેત્રવાળા. ક્ષેત્રવાળા આવી છે હા વાત સાચી. તો એ પહેલા તમારે પૂછવું જરૂરી છે હોવે. તો ચલો હું તમને પહેલા તો મારી માહિતી આપી દઉં નકર સાહેબ જેવા ફ્રોડ હોય હા. સાહેબની ભાષામાં ફ્રોડ કહેવાય હા, fraud આપણે કહેવાય. ગોમડાની ભાષામાં છેતરવા છેતરવાવાળા કહેવાય હા. તો તમને હું માહિતી આપું કે પેલો મારો હારીજ તાલુકો લાગે હા. જમણપુર ગામ છે હા. અને મુકેશજી ઠાકોર મારું નામ છે અને હારીજની અંદર આપણે પોપટલાલની લાટી હા. જૈન દેરાસરની હોમે त्यो આપણી બ્રાન્ચ છે હા. એટલે હું હારીજનો બ્રાન્ચ મેનેજર છું મારી નીચે 5 ઓફિસ પણ થઈ ગઈ છે હા કે જેમ મેં એમના દીકરાનું સમજાયું ને હા કે એમના દીકરાને હું રોજગારી આપી જાઉં ઘણા બધા દીકરાઓને મેં રોજગારી આપી એમને પોતાની ઓફિસો બોલાવી અને એમને મેં અત્યારે પગભર કરી દીધા છે. તો આ આપણી બચત મંડળી જે છે હારતના એ છેલ્લા 30 વર્ષથી ચાલુ હોય છેલ્લા 30 વર્ષથી 30 વર્ષથી. તો સમજો કે તમે 30 વર્ષ પહેલા ભરતા હો તો અત્યારે કેટલો અત્યારે- રૂપિયા વધતા હોય હા, હોય જ ને. બરાબર તો તો દાદા અત્યારે હવે આપણે જાગ્યા તો અહીં સવાર સાહેબ આપણી બ્રાન્ચો કેટલી આપણે ટોટલ બ્રાન્ચો હાલ 300 ઉપર થઈ ગઈ છે ગુજરાતમાં કાકા એ આખા ભારતમાં ગુજરાતની અંદર ગણો તો 382 જેટલી બ્રાન્ચો થઈ ગઈ બહુ બરાબર દરેક ગામડાઓની અંદર પણ ઓફિસો આપવાની હા. બરાબર તો હવે આપણી મંડળી જે- ગ્રામ્ય વિસ્તારમાં ઓફિસો હશે તમારા ઘરે પણ આવે ને? એમ હા તો 30 વર્ષથી આપણે આ મંડળી ચાલુ હોય 31મું વર્ષ પ્રવેશ થયો હવે આપણી મંડળીનો મુખ્ય ધ્યેય શું કે લોકો પાસે બચત કરાવો અને જરૂર પડે તો ધિરાણ કરો તમારી ભાષામાં લોન આલો એમ. લોન આલો. બરાબર તો તમે તમારા રોજિંદા લખતા બેહો જીવન હંભળાય સારું તમારા જીવનની અંદર તમે રોજે રોજ તમારા છોકરાને કે ઘરનાને કે રોજ 50 રૂપિયા વ્યસનમાં કે ગમે તે રીતે બાકી નાખતા હોય છે. તો આમાંથી તમે નાની બચત એટલે રોજની 30-35 રૂપિયાની બચત કરો તો ભવિષ્યમાં જેમ તમે દીકરો પરણાયો તેમ તમે પણ દીકરા પરણાઈ શકશો વાત સાચી. જો આ નાની નાની કોઈની બચત જોડે હમુરદા વ્યાજવા લીધા વગર હવે કોઈ પણ વ્યાજવા લેવાના નહીં હા આપણે અત્યારે ગામડાના શું કરતા હોય ભાઈ આ છોકરો પરણે એટલે ખેતર ગીરવે મેલશે હા વાત સાચી. બીજો છોકરો પરણે એટલે એને વેચશે પછી તેડે છોકરાને કોઈ વધતું નહીં દૂધ તો છે ને આ- બોગરા વેચવો પડે, હા, ના, ના, જમીન કરવું આગળ પડે. પાછી તો આપણે કરવી પડે. બચત યોજના આવી છે કે પહેલી આપણી યોજના છે માસિક બચત યોજના એટલે મહિને મહિને ભરવાના હોય બરાબર તો દર મહિને તમે 1000 રૂપિયા ભરો છો તો આ જે 1000 રૂપિયા તમારે 6 વર્ષ 8 વર્ષ એમ કરતા કરતા તમે 24 વર્ષ સુધી ભરી શકો જેટલા વર્ષ તમારે ભરો એટલા વર્ષ ભરી શકો તો આપણે જે 6 વર્ષનું છે એની અંદર એક વીમો નહીં મળતો અને એક આની અંદર ગિફ્ટ નથી મળતી એના માટે તમારે 2 વર્ષ થોડીક શાંતિ રાખી અને 8 વર્ષનું કરી દેવાનું તો 2 વર્ષ તમારી બચત તો વધારે થવાની હોવે. બરાબર તો તમે 1000 રૂપિયા દર મહિને બચાવો છો તો 8 વર્ષે તમારી ભરેલી મૂડી કેટલી થાય 96000 રૂપિયા 96,000. પહેલી તો ભરેલી મૂડી 96000 અને એના 8% વ્યાજ મળે 8% વ્યાજ એટલે 31000 રૂપિયા તમને વ્યાજ પણ મળે છે તો તમને જ 8 વર્ષે પાકતી મુદતે 1,70,000 રૂપિયા મળે સારું છે. કેટલા મળે 1,70,000 8 વર્ષે તો મળી જાય છે હા, આ 35 બચત કઈ થઈ 35 રૂપિયા તો એમને એમ વાપરી નાખો જે તમે તમે રોજના બીડીઓમાં સિલ્વરોમાં વિમલોમાં ને વ્યસનમાં વાપરતા વ્યસન. એ જ તમારે 1,70,000 બચ્યા પેલા બરાબર પછી બીજું કે હવે તમે આ હપ્તો તો ભરો છો તો તમને એમ થાય કે સાહેબ આ તો અમે ભરીએ પણ ઉઠી જાય તો આવું તમને થાય ને એવું હોય ને. બને ને હા, બધાનો પેલા મને આ કીધું તું મેં. કહેતા હતા તમે કે હવે ભરત ખરા પણ ઉઠી જાય તો આપણી મંડળીએ સરસ એવો કોન્સેપ્ટ બનાવ્યો હોય કે 1000 રૂપિયા તમે દર મહિને બચત કરો છો અને જેવા 6 મહિના થાય તો 6 મહિને તમારા જમા કેટલા થયા 6000 રૂપિયા જેવા 6000 રૂપિયા જમા થાય એટલે અમે તમને 35 સુધી 4000 ની હોના ચોધીની વસ્તુ ભેટમાં આપીએ એ તદ્દન મફત
બરોબર 100,000 થાય એમાં ને તમને 6 મહિને દીકરી માટે પાયલ મળે, પછી હોમ જોયું તો હોમ મળે, ચાંદીનું બિસ્કિટ મળે, ઘર વખરીની વસ્તુ મળે, પણ 35 થી 4000 ની વસ્તુ તો તદ્દન ફ્રીમાં જ મળે. અને એના એ દિવસે તમને 15,000 ની લોન મળે. 15,000 ની લોન મળે. લોન પણ મળે તો તાત્કાલિક તમને 15,000 ની લોન ને 4,000 નો દાગીનો. મંડળી તમને કેટલા આપ્યા? 19,000 રૂપિયા. મંડળીમાં તમારા કેટલા હતા? 6,000 રૂપિયા. હવે મંડળી ઊભી થઈને જતી રેક ના આવી જાય તો તમારે ઘેર તો 13,000 પડ્યા રહેશે. તો તમને નુકસાન તો નથી ને? ના. તો બોલો ફાયદો જ છે. હા? ફાયદો જ છે. મંડળીમાં કામ કરે કે ના કરાય? કરાય. આપણે તો કર્યું છે ને. તમે કર્યું ને? તો આ માસિક બચત યોજના હતી, બરાબર. હવે તમે જે કહો છો કે મારા દીકરાને 5-7 વર્ષ બાકી છે, તો તમે માસિક બચત યોજનામાં કામ કરી શકો ને. હા, કરી તો શકે. એમાં તમે ખાતું ખોલાવી દો. તમારા દીકરા નાના છે, બરાબર. તો આપણે આરાધના સહકારી બચત મંડળી એ દીકરા દીકરી માટે પણ સરસ એવો પ્લાન લઈને આવ્યો કે દર મહિને તમે દીકરી કે દીકરાના 1,000 રૂપિયા આની અંદર પણ જમા કરી શકો છો. આ પ્લાન તમારે 14 વર્ષનો હોય, 17 વર્ષનો હોય, 20 વર્ષનો પણ હોય, બરાબર. તો તમે દાખલા તરીકે તમારું બાળક અત્યારે કેટલો 2 વર્ષ 3 વર્ષનું, બરાબર, તો તમે 14 વર્ષનો પ્લાન લઈ લો. હા, દર મહિને તમે 1,000 રૂપિયા ભરજો. કેટલા ભરવાના? 1,000 રૂપિયા. હવે 1,000 રૂપિયા દર મહિને તમે ભરશો તો તમારી ભરેલી મૂડી 14 વર્ષે કેટલી થાય? 1,68,000. તો આ તો પહેલી તો તમારી બચતે થઈ. 1,68,000 તો બચત થઈ ને. છતાં આરાધના મંડળી તમને 13% વ્યાજ આપે. 14 વર્ષનું કેટલું આપે? 13% વ્યાજ પણ આપે. તો 13% વ્યાજ અને તમારે 1,68,000 મૂડી, એનું ટોટલ મળી 3,22,000 રૂપિયા તમને પાકતી મુદતે મળે. કેટલા મળે? 3,22,000. એમાં પણ મંડળી તમારા દીકરા અને દીકરીને, દીકરો હોય કે દીકરી હોય, જો દીકરો હોય તો રિંગ સેરેમની આપણે હગી ગયા ને એમાં વી હાલે, પછી એને સૂટ શેરવાની પહેરવો હોય તો એના વી, એમ 40,000 તો ગિફ્ટ પેટે આપે. એવું કહેવાય. કેટલા આપે? ગિફ્ટ પેટે આપે. તો એમ હવે કરી કરવા પૈસા આલે. હગી કરવા પૈસા આપે. કહેવાય ને. તો તમને ટોટલ મળી અને 3,62,000 રૂપિયા મળે. આખો આ કોઈને તમારી દે. નાની નાની બચતો તમે જે કરો છો તો તમને 3,62,000 મળે. બોલો તમે તમારા દીકરાની એન્ટ્રી પાડી શકો કે નહીં? હા, પાડી શકે. અને આની અંદર વીમો પણ મળે. હવે વીમો કઈ રીતનો? મા બાપ બંનેનો વીમો આવે એમ? કે તમે 1,000 ભરવાની શરૂઆત કરો, ભગવાન ના કરે, કઈ ના થાય, પણ નામ છે એનો નાશ છે જ. હા. તો મા બાપ માંથી કોઈ પણ એક વ્યક્તિ જો એક્સપાયર થઈ જાય છે તો એને 50% જ ભરવાના. એ તો કીધું મેં વાત કરી. બરાબર, એના કીધું મેં. 50% જ ભરવાના. અને કદાચ બંને ઓફ થઈ જાય તો 1 પણ રૂપિયો ભરવાનો નહીં. એ દીકરા કે દીકરીને આરાધના ખોળે લેશે એમ. અને પાકતી મુદતે તમામ રકમ એ દીકરા અને દીકરીને મળે છે. તો તમારે હોય યા ના હોય તો તમારો દીકરો નિરાધાર કે દીકરી નિરાધાર કે કોઈની હોશિયાર રહેતી નથી. અત્યારે આપણે આપણા સમાજની અંદર એવું બને કે કોઈ નિરાધાર દીકરી હોય તો એને રૂપિયા લઈને પરણાવે. હા. એના કુટુંબ વાળા પરણાવે પણ શું કરે? રૂપિયા લઈને પરણાવે. પરણાવે છે ને? હા, તો પછી દીકરીને સાસરેમાં આખી જિંદગી એને સાંભળવું પડે. પણ એ મા બાપ કદાચ અત્યારથી જો દીકરાની કે દીકરીની જો આ રીતે બચત ચાલુ કરશે તો ભવિષ્યને એને કઈ જોવાનું આવશે નહીં. અને એના માવતરને કોઈના સામે હાથ લાંબો કરવાનો નહીં હાથ આવે. લાંબો કરવાનો પણ આવે નહીં. જે આપણે અગાઉ વાત કરી 8 વર્ષની, એની અંદર પણ તમારે વીમો આવે. એમાં પણ કઈ થાય, બરાબર, તો એમાં પણ વીમો છે કે અકસ્માતમાં મૃત્યુ થાય હા. તો 25,000 મળે અને કુદરતી મૃત્યુ થાય તો 10,000 મળે. તો આ 2 પ્લાન બહુ સરસ છે, બરાબર. ત્રીજો આપણે છે કે ફેમિલી સુરક્ષા કવચ. તો એમાં નાના બાળકથી માંડી અને તમે 100 વર્ષના દાદા દાદી હોય એનું પણ ખાતું ખોલી શકો. હવે આ તો તમે પહેલા વહેલું સાંભળ્યું છે, કારણ કે તમે પોસ્ટની અંદર ખાતું ખોલાવો છો, LIC ની અંદર ખાતું ખોલાવો છો, તેની અંદર શું હોય કે ભાઈ 50-51 વર્ષ સુધી અમે ખાતું ખોલીએ પછી ખાતું ખોલતા નથી. તો આ એક ફેમિલી પેન્શન યોજના જે આપણે સરકારી નોકરી કરતા હોય એ કદાચ 50 વર્ષ 52 વર્ષ નોકરી કરીને રિટાયર થાય પછી એને પેન્શન મળતું હોય તો એના છોકરે બેઠા બેઠા ખાતા હોય. તો આપણે પણ આ કરી શકીએ. આરાધનામાં આ પણ છે. હા, હા. તો એના માટે આપણે શું કરવાનું? દર મહિને 1,000 રૂપિયા તમે બચત કરો. આ બચત આપણે કેટલા વર્ષ માટે હોય? 23 વર્ષ માટે. તો 23 વર્ષ માટે આ બચત તમે કરો છો. તમારી બચત કેટલી થઈ? 2,76,000. કેટલી થઈ? 2,76,000. હવે સમજો કે તમારો દીકરો હાલ 2 વર્ષનો છે તો એ દીકરાનું તમે દર મહિને 1,000 ભરો છો એટલે તમારા 23 વર્ષ પૂરો થાય. દીકરાના 2 વર્ષ, 26 વર્ષનો દીકરો થયો
અરે સોરી 25 વર્ષનો દીકરો થયો. હવે 25 વર્ષ એને પૂરો થાય દીકરાનો એટલે પછી દર મહિને જે 10,000 ભરતા એની જગ્યાએ દર મહિને 10,000 રૂપિયા મળે. જ્યાં સુધી તમારો છોકરો જીવે છે ત્યાં સુધી દર મહિને 10,000 તો મળે છે. એટલે વરસના કેટલા થયા? 1,20,000. હવે સમજો કે તમારો દીકરો 50 વર્ષનો થયો એટલે 25 વર્ષની ઇન્કમ કેટલી થઈ? 1,20,000. 1,20,000 વર્ષે મળે તો 25 વર્ષના કેટલા થયા? પછી ખૂબ બધા રૂપિયા થયા. 30 લાખ ઉપર થાય તો 2,70,000 નહીં આપે. છતાંય એમાં પણ તમારો દીકરો એને ઉંમર પૂરી થાય તો એના વારસદારને 12 લાખ તો મળે જ છે. કેટલા? 12 લાખ. તો આ રીતે તમે નાના બાળકનું પણ ખાતું ખોલી શકો. અને હવે તમને એમ થાય કે અમારે તો દાદા દાદી ઉંમર લાયક છે અને હવને ટોણાનો હોય ટોણું કરવું હોય એમાં પાસે ઝઘડતા હોય આપણે તો ટોણું કરો તું ભાગા. તો આપણે જે આપણે દાદા દાદી માટે પણ પ્લાન છે. તો આ કઈ રીતે? તો આમાં પણ 1,000 રૂપિયા તમારે ભરવાના છે. હવે તમે 1,000 રૂપિયા ભરવાની શરૂઆત કરી, સમજો કે 5 વર્ષ થયા અને 5 વર્ષે તમારા દાદા કે દાદી ગુજરી ગયા તો 5 વર્ષની તમારી ભરેલી મૂડી કેટલી થાય? 12 × 5 = 60,000 ભરેલી મૂડી થાય. તો એ ભરેલી મૂડી તો તમને પરત મળે જ છે. બીજી વસ્તુ કે આરાધનામાં જે ખાતું હતું એનો વર્ષનો 15,000 નો વીમો મળે. વર્ષનો 15,000 તો 5 વર્ષનો કેટલો થાય? 1,00,000 રૂપિયા પાકતી 5 વર્ષ થઈ જાય છે તો તમને ₹1,00,000 રૂપિયાનો વીમો મળે અને તમારી ભરેલી મૂડી તો જે હતી જ એમને એમ. તો તમે મેઠો બફોરો કરી કહો ને. તો આરાધના નાના બાળકથી માંડી અને દાદા દાદી સુધીની ચિંતા કરે છે. જન્મેથી મરે તો સુધી લાભ ને લાભ જ છે. અને તમારો રૂપિયો તો ક્યાંય જતો નહીં. તમને 15,000 થી માંડી અને 10 લાખ સુધીની લોન પણ મળે છે અને એકદમ સસ્તા વ્યાજ દરે. જો પહેલી લોન તમે 15,000 ની લો છો તો 15,000 ની લોન તમે લો છો એના તમારે દર મહિને 1,500 હપ્તો આવે. હવે તમારે 12 મહિને કેટલું થાય સાહેબ? હા, તો દર મહિને તમે 1,500 ભરો છો. 12 મહિના સુધી ભરવાના એટલે 12 મહિનાના 18,000 રૂપિયા થાય. તો તમે 15,000 મૂડી ઉપાડી હતી, 3,000 વ્યાજ આવે. તો 2% પણ વ્યાજ થતું નહીં. તમે અત્યારે પેઢીએ લેવા જશો 15,000 રૂપિયા વ્યાજવા તો તમે દર મહિને હપ્તો લઈને જશો લેશી નહીં લે. તો આપતો તો ટુકડે તમે કહો છો કે ભાઈ અમારો દીકરો 15,000 માં નોકરી કરે તો એમાંથી 1,500 હપ્તો તમે આમાં આરાધનામાં જમા કરાવો. અને એની બદલીમાં કદાચ પેઢીએથી લાયા હોય તો પેઢીએ 1,500 નહીં લે. એ શું કરશે? કા વ્યાજ લેશે, ભાઈ મૂડી ઊભી રહેશે, કાં તો મૂડી વ્યાજ ભેગું આપો. તો એમાંથી આપણે દેવામાંથી બહાર ક્યારે આવી શકતા આવવાનું નહીં. તો આપણા જે ગામડાના ખેડૂતોને અને દીકરા દીકરી વાળાને હું અત્યારે જ કહું છું કે ખાતું ના ખોલાયું હોય એ દરેક ખાતું ખોલાઈ દેજો. બોલો બીજું તમારે કોઈ આમાં કરવું હોય તો કરો. એના ખાતું ખોલાઈ નાખવાનું હોય. હા, તો જો તમારે ખાતું ખોલાવવું આપણે આધાર કાર્ડ એક જ જોવે, બીજું કઈ જોતું નથી. આધાર કાર્ડ જોવે, પાસપોર્ટ સાઈઝ નો ફોટો, જેનું ખોલાવાનું એનું આધાર કાર્ડ, એનું આધાર કાર્ડ. હા, દીકરા મારું વાળું દેવી. હા, બસ તમે તમારું આપી દેવી. તમારે દીકરા દીકરાનું ખોલો તો દીકરા દીકરાનું આધાર કાર્ડ આવે, મા બાપ બંનેનું નામ આવશે, વારસદારનું નામ આવશે, તમારો મોબાઈલ નંબર આવશે. બરાબર? આ તમારે ડોક્યુમેન્ટ આવશે. રણતુંગમાં ખોલાવવું પડે ને. હે? તારામાં ખોલાય, તારામાં. અને દીકરો તો દીકરી પર કરવાનું. એટલે આ બાપુ એવું નહીં સાહેબ. હમ. છોકરો રહ્યો ને એની ફટવાડી લો હે. હા, હમણાં કોઈ લ્યો અરે હમણે આગા પા હતા ને એના નામનું ખાતું હોય તો આ તો વચ્ચે ઉપાડી લે. ના પણ વારસદાર વગર પૈસા ના ઉપડે ને. હે? એમના વારસદારની સાક્ષી જ પૈસા ઉપાડશે. આમ તો વારસદાર તો એને બીજું કોઈ હે ને દુવા સિવાય દુજી તો સિવાય. વારસદાર હોય તારે તો ચાલે. ઉપડી જશે. ચાલે ને? બરાબર. પછી લોન લેવામાં પણ કેવું આ તો રણતુંગા કે નામ. તમારે જ્યારે પણ લોન જોઈએ તો આપણે તમે સરકારી બેંકોમાં પ્રાઇવેટ બેંકોમાં જાઓ તો તમારે સાક્ષીની જરૂર પડતી હોય છે. પછી કોઈ તમારે સિબિલ ખરાબ હોય કે વ્યવહાર બરાબર બેંકમાં ના કરવો હોય કોઈ તમારે લોન નહીં થતી. અને અહીંયા તો તમારે 24/7 એટલે કે તમારે જાહેર રજા હોય કે રવિવાર હોય કે રાત હોય કે દિવસ હોય જ્યારે પણ લોનની જરૂર પડે ત્યારે આપણી મંડળીનો નિયમ કે 6 હપ્તા પૂરા થયેલા હોય તો પછી ગમે ત્યારે તમે ફોન કરીને અને ઓફિસે આવો અને તરત તમને લોન ઓન ધ સ્પોટ મળી જાય. કોઈ ધક્કા ને ક્યાંય જવાનું નહીં. 100 હપ્તા મળે. 6 હપ્તા. 6 મહિના ભરેલા હોય પૈસા એટલે લોન મળી જાય. લોન તમને મળી જાય. બરાબર. બોલો બીજું કોઈ માહિતી જોતી હોય તમે મને બહુ જબ્બર સુવિધા છે. એજન્ટ વિશે હવે તમારે જે બાબલો ક્યાં છે? એ તો નોકરી નહીં કરતો. નોકરી કરે છે. હા. બરાબર.
તો હવે તમારા બાબલાની હાજરી હોય તેને હું સમજાવો ત્યાંની અંદર. અને જો એવું નહીં બાબલા તમારા- તમે પણ કરી શકો. રણતુંગો હાજર હે રણતુંગો કયો છે? એને બોલાવો તો વળી એજન્ટમાં મેળ આવે તો એમાં પૈસા મળે છે. આ તો ઓય વિવાહ કરવાના આની હે. અંદર એક કે કોઈ બોલાવો. ભણતરની બોલાવો જરૂર બોલાવો. નથી દાદુજી. આની અંદર ટોકો કોઈ પડતો હતો. આ ટોકો પાડતા તું જા. આની અંદર હોશિયાર જા, તમારે ટોકો પાડતા. કોઈ ભણતરની જરૂર નથી. લખતા વાંચતા આવડતું હોય તો તમે પણ કામ કરી શકો, તમે એજન્ટ બની શકો આમાં, અને તમે ઓફિસ લઈ શકો આમાં. એમ હા, મને કટપ્પો પડતો નહીં ફૂડું લખતા અભણ છે એટલે ના કે હમણાં ભણી લાવત ને છોકરો ભણી નહીં તો નોકરી કરે હે આ ઓનો છોકરો હોશિયારનો ભણેલો હે હમ, જો તમે પૂછો એને બધી વાત કરો બરાબર. તો વળી જો એને લેવું એટલે લઈ લે. હા હા બરાબર હા પેલી જે આપણે વસ્તુ કીધી ને સોનાના દાગીને એની હા એટલે હોશિયાર આવે ને એટલે બતાવજો એટલે એને વિશ્વાસ આવે થોડો હા, ગિફ્ટો છે ને આપણી પાસે? દાદા. આપણે લઈને જ આવ્યા છે ને. દાદા આયા? રણતુંગ પહેલા મને સમજાય દો પછી તમે ગીફ્ટો ને એવું બધું બતાવો મને સમજાય દો. અહીંયા બેઠો. આ બધા હતા. દાદા થોડા- અને સાહેબોએ રોમ રોમ કરો શીખો એટલે આ કોક તો શીખવ આ ડોશી એવું ફટવાડ્યું હે ને શું કરો છો હાલમાં? ક્ષેત્રનું હાલ તો કરી ભણેલા તો છો ને? હોય બરાબર. હવે જો તમારી માફક આ આપણે સાકરાના બ્રાન્ચ મેનેજર છીએ, આ ભાઈ પણ સાકરાના બ્રાન્ચ મેનેજર છે, જે તમારી જેમ જ હતા. પણ આ આરાધનામાં આવ્યા પછી મેં અમને બધી માહિતી આલી અને રોજગારી વિશે સમજાવ્યું. તો એ પછી આ ભાઈઓ અત્યારે કોલેજની સાથે સાથે રોજગારી પણ મેળવે છે. અત્યારે મહિને 30-35 હજાર રૂપિયા કમાય છે. તમારે પણ કમાવું હોય તો તમે એમની પાસે જે માહિતી આપી માહિતી તમે સાંભળો કે કઈ રીતે આની અંદર કમાવું. તો ભાવેશભાઈ તમે અમને એજન્ટ વિશેની માહિતી આપો કે કઈ રીતે અમને કામ કરવું એમ. હા, બરાબર. મને પેલા પોસ્ટર બતાવી દઉં એમને. પોસ્ટર તો હાલ તો એમને તમારી પાસે જ રાખો, અમને મૌખિક માહિતી આપો. મૌખિક માહિતી. હા. પહેલી જ વસ્તુ કે હું પણ તમારી જેમ જ ખેતીનું પણ કામ કરતો હતો અને સ્કૂલ એટલે એમ કે ચાલુ હતી ત્યાંથી કામ કરતો હતો. પણ મુકેશભાઈનો મારો સંપર્ક થયો અને મેં એમને વાત કરી કે આ ઘરનું કામ કરું છું ને કોલેજનું પણ કરું, પણ મારે સાઈડમાં કંઈક વર્ક કરવું હોય એટલે એમને મને આ આરાધનાની બધી માહિતી આપી. મને કે તું આવી રીતનું કર અને હું તારી સાથે હું કે હું તને કામ કરાવરાવું એટલું તું કરજે. અને જેમ આરાધનાની અંદર એક વસ્તુ આપણે લોકોને બચત કરાવવાની છે અને એમને જે મળે એમને ધિરાણ કરવાનું છે. સોના ચાંદીના પણ દાગીના આપણે એમને આપીએ છીએ અને લોન પણ આપણે એમને આપીએ છીએ. હવે જેમ મેં એજન્ટ તરીકે કામ કર્યું છે એમ તમારે પણ કામ કરવું હોય તો તમે આની અંદર પહેલું તો તમારે પોતાની બચત ચાલુ કરવી પડે. તમે 8 વર્ષની કોઈ પણ બચત લઈ લો, તેમાં તમે 1000 દર મહિને ભરો. એ તમને તમારા પપ્પાને કહી દીધું, પણ તમને પણ કહું કે તમે દર મહિને 1000 રૂપિયા ભરો તો 8 વર્ષ સુધી તમારી મૂડી 96,000 રૂપિયા જમા થાય. એની સામે તમને 8% લેખે વ્યાજ એટલે 31,000 રૂપિયા વ્યાજ પણ મળે છે. એટલે 1,27,000 આપણને મળી ગયા. પછી તમને 6 મહિના બાદ તમને કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં મળે છે, સોનાનું કાં તો ચાંદીનું. સોનાનું ઓમ છે, કાં તો લકી, કાં તો પાયલ. ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે એ પણ તમને મળે જ છે. જેમ કે ઘણા લોકોને એવું હોય કે આપણે ભરીએ છીએ પણ કદાચ મંડળી ઉઠી જાય, કંપની ઉઠી જાય તો અમે શું કરીએ? તો એની સામે આપણને વસ્તુ મળે છે, બરાબર? કે તમે 6,000 જમા કરો એની સામે તમને 3,000 થી 4,000 દાગીનો મળે છે અને સામે 15,000 લોન મળે છે. હવે તમારી પાસે 19 જમા થાય એની સામે તમારા અમારી જોડે 6,000 જમા થાય. જો કદાચ કાલ મંડળી ઉઠી જાય તો તમને કઈ ફરક પડે ખરી? ના પડે. 13,000 મળવાના તો તમને તોય તમારી પાસે 13,000 રહી. આ તો રહી આપણે બચતની વાત. તમે તમારી બચત ચાલુ કરી, હવે તમે અંદર કામ કરી અને પૈસા કમાવા માંગો છો મારી જેમ, તો હું પણ તમારી જેમ મેં બચત ચાલુ કરી અને કીટ 1100 રૂપિયાની આવી કીટ લેવાની આવે છે. તમે આવી કીટ લેશો એટલે તમારે કોઈ લોકો પાસે જઈ જેમ મેં માહિતી આપી એ જ માહિતી તમે લોકોને આપો. લોકોને માહિતી આપી એટલે લોકોને વસ્તુ બચત છે અને સારી છે તો લોકોને પણ પસંદ તો થશે જ કે આપણે પણ આપણા ભવિષ્ય માટે બચત કરીએ. તો તમે એમનું ખાતું કોઈ પણ ખોલશો, જેમ તમે 1000નું ખાતું કોઈનું ખોલો છો તો પહેલું કમિશન તમને 100% મળશે. એટલે પહેલું 1000નું ખાતું તમે ખોલશો તો એ 1000 તમને મળશે. પછી એનું રિન્યુઅલ કમિશન તમને 10% મળશે. જેટલા વર્ષ સુધી છે એટલા વર્ષનું તમને 10% રિન્યુઅલ કમિશન પણ મળે જાય. એ 10% 1000નું તમને 100 રૂપિયા દર મહિને મળે જાય. એમ તમારે કઈ નહીં, પહેલા મહિને તમારે 20 ખાતા ખોલવાના રહેશે. પહેલા મહિને તમે 20 ખાતા ખોલો એટલે તમને એ 20,000નું 100% તમને 20,000 મળી ગયું. પાછું 1100 રૂપિયા જે તમે કીટના ભર્યા હતા એ પણ તમને રિટર્ન મળી જાય અને 1100 રૂપિયા મંડળી તરફથી પણ તમને બોનસ પેટે આપવામાં આવે છે.
અને 22,200 તમને પહેલા મહિને મળે છે. તો તમે આવી રીતના રોજગારી પણ મેળવી શકો છો. હવે તમારે કઈ રીતનું પહેલા મહિને તમને કદાચ સમજાવતા ન આવડે તો અમારી જેમ સાહેબને મને નહોતું આવડતું. હું સાહેબને લઈને ગયો અને સાહેબે જેમ સમજાયા અને જે પણ ખાતા ખોલ્યા એ મારી નીચે ખોલાવરાયેલા. જેમ તમે પણ તમારા ગામની અંદર કે કોઈ હોય તો એમને તમે 5-6 જણાને ભેગા કરી રાખો. ત્યાં અમે આવશું, સાહેબ આવશે, અમે દાગીના સોના ચાંદીના જે છે એ બતાવશું, તેમને બધી સ્કીમો વિશે જણાવશું. એ બધું જણાવી અને જે પણ ખાતા ખોલવા તૈયાર થાય છે એ તમારી નીચે ખોલશું અને તમને બેનિફિટ મળવાનો જ છે. એટલે આવી રીતે તમે પણ કામ કરી શકો છો. હાલ શું કરો તમે? હાલ તો ચેતનનું હાલ ચેતનનું કેટલું ભણેલા? 9 ભણેલા, બરાબર. તમને વાંચતા લખતા તો આવડે જ છે, બરાબર. તો એ તમારે ખાલી કઈ નહીં, તમારા સામેવાળા વ્યક્તિનું આધાર કાર્ડ લઈ અને એક ચોપડી બનાવવાની રહેશે અને ચોપડીમાં તમે આધાર કાર્ડ નંબર ને જેમની એમની ડિટેલ આવે એટલું જ લખવાનું છે અને દર મહિને એમને પાવતી આપવાની છે. બસ આટલું જ કામ કરવાનું છે. અને તમે તમારી નીચે 20નું કામ કર્યા પછી તમે તમારી નીચે કોઈ લોકોને, તમારા જેવા કોઈ મિત્રો છે એમને પણ તમે રોજગારી આપી શકો છો. અને એમને રોજગારી આપશો તો એ આપણું ઋણ પણ કોઈ દર ભૂલશે નહીં. તમે ઓમાં શીખશો ને તો બીજાને ખેંચી જાઓ. આટલું કોટે લબડાવવાનું હાલ છે, બતાવજો. જો આવું આઈ કાર્ડ પણ લબડાવવાનું. તમને આપશે મંડળી તરફથી હોય. સબૂત માટે કે તમે એજન્ટ છો, કામ કરો છો. એજન્ટ છો, કામ કરો છો. જાજી એટલે મારું કપમ ઓય એન્ટ્રો પાડવો હોય ને તો ધંધા કરો. એન્ટ્રો પાડવો હોય તો હા. બાપનું લોહી પીવો નહીં. હું પણ કઈ કરતો નતો, કમાતો નતો. મારા પપ્પા પણ તમારી જેમ જ કહેતા હતા મને. પણ પછી તમારી નીચે પણ કોઈ વ્યક્તિને તમે જોડશો, તમે 20,000નું કામ પૂરું કર્યું અને એ પછી પણ તમારે કોઈ બીજાને કમાવવું હશે તો એ વ્યક્તિને તમારી નીચે તમે આ કીટ આપી અને કામ ચાલુ કરાવશો, એ 20,000નું કામ પૂરું કરશે. એટલે એમાંથી પણ 50% તમને તો મળે જ તમને મળવાનું છે. છે. હવે તમે તમારી ટીમ દ્વારા 1,20,000નું કામ પૂરું થાય, બરાબર, એટલે તમને સીધી તમારા ઘરે ઓફિસ મળી જાય, એનું પણ 5,000 રૂપિયા ભાડું મળે. તો તમારે મેં આવક કેટલી 25,000 તો ચાલુ થઈ જ ગઈ, બરાબર. તો આ કામ કરવું સારું છે. અમારો સાથ સહકાર અને સપોર્ટ છે. ટોટલ 382 આપણી ઓફિસો થઈ જાય છે. અને હું પણ તમારી જેમ આ રીતે એક સમયે તમારી લાઈનમાં જ બેઠો હતો. તો અત્યારે હું નવનીતભાઈ ઝાલા સાહેબનો, અમારા આશાબેન વાઘેલા, સંગીતાબેન ગેડિયા, હિતેશભાઈ, આ બધાનો ખૂબ ખૂબ મારા આભાર માનું છું કે એ વ્યક્તિ મને આ લાઈન દોરી આપે. એમના પ્રતાપે અને એમની કૃપાથી હું આજે તમને આ સમય પહોંચાડી રહ્યો છું. અને જનરલ આસિસ્ટન્ટ મેનેજર હું ટૂંક સમયમાં પહોંચીશ એટલે મારું ઓફિસ ભાડું 50,000 રૂપિયા થઈ જશે. તો જો તમે પણ 50,000 રૂપિયા ઓફિસ ભાડું લેવું હોય તો રાહ કોની જુઓ, અત્યારે જ આને કીટ લઈ અને કામ ચાલુ કરી દો. તો બોલો જય આરાધના, હર ઘર આરાધના. પેલા દાગીના બતાવો. દાગીના હોય હા, એ તો રહી જ ગયો. આ પહેરી જે લેવાય. ના એ નહીં, એ જ કામ કરશો એટલે એ પણ દાગીના પહેરશે. હું આજે આરાધના પ્રતાપે મેં મકાન પણ બનાવ્યું. 1000 માટે આરાધનાના એમ કે હાચી છે? આ બધી સાચી જ છે. અને આરાધના પ્રતાપે જ છું. આરાધના પ્રતાપે મેં વીટી એમને પહેરી, બતાવો. દોરા પહેરી અને અત્યારે મકાનનું કામ પણ મારે ચાલુ છે. હે દાદા આ સાચું બધું? સાચું જ છે ને, જુઓ ને એમ? તમે. તમે ખોટું લઈને ફરતા હશે. 5,000 ના હપ્તામાં સોનાની વીંટી પણ છે. હે આમાં તો બધું મળેલું અમને તો. એમ પૂછો તો પા બધું એકલા ને એકલા શું એકલા હાલ ને એકલા? કાઢી દે, હાલ કાઢી દે. એમાં તમે મને પણ પૂછતા જ ખબર નહીં ને. લાગે તને. ચાંદીની લકી. જબર લાગે. એ સાહેબે કીધું કોમ કરો, જો પેલી વેટ્યું તો કેટલી ઈ વેટ્યું પપ્યારો ઓય એન્ટ્રો પાડવો હોય તો એન્ટ્રો પાડવો હોય ઈ એને. જી કે સમજો હોવે ભાઈ સી તેમ જ તોથી પાસ આયા હો. હવે કોઈ કણ તો ના લો. તમે કાલ બધું લઈ Final લઈ ઓફિસે જાજો. પહોંચી જાજો 2 જણા. હા. અને ઓને લઈ જાજો. એટલે હા, ઈ એને લઈ. એજન્ટમાં ગોઠવી દો. એટલે આ પૈસા તમારે આવક ચાલુ થઈ જાય, પેલું તમારે ચાલુ થઈ જાય. એટલે હમણાં જુઓ તમે દાદુજીના છોકરા જેવી એન્ટ્રી પાડી તો નમસ્કાર મિત્રો, અત્યારે આ કોન્સેપ્ટ અમે આરાધના વતી એક બચત કરવા માટે અને બચતની સાથે સાથે રોજગારી મેળવવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે. તમારે પણ જો બચત કરવી હોય અને આ મંડળીની અંદરથી રોજગારી મેળવવી હોય તો આ વિડીયો જોયા પછી તરત જ કોન્ટેક્ટ કરો. હારીજ બ્રાન્ચ મેનેજર ઠાકોર મુકેશજી. મારો મોબાઈલ નંબર છે 7600959976 અને આપણી ઓફિસ છે પોપટલાલની લાટીમાં જૈન દેરાસરની સામે હારીજ પાર્થ એન્ડ વેલકમ કોમ્પ્યુટરની બાજુમાં.